રાજ્યમાં ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજે ખેડૂતો માટે એક મહત્વની જાહેરાત કરવામાં આવી, જેમાં ખેડૂતોને જે રાત્રિના સમયે વીજળી આપવામાં આવતી હતી તેના બદલે હવે દિવસે વીજળી આપવાની જાહેરાત કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને રાત્રિના સમયે પિયત માટે વીજળી આપવામાં આવે છે અને જેના કારણે ખેડૂતોને અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે। ખાસ કરીને રાત્રિના સમયે વીજળી આપવામાં આવતી હોવાના કારણે ખેડૂતોને ઝેરી જીવજંતુઓ તેમજ વારંવાર લાઇટ ટીપટાપ થતી હોવાના કારણે ખેડૂતોને અનેક સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો। તે ઉપરાંત રાત્રિના સમયે લાઇટના કારણે ખેડૂતોને પિયત માટે પણ હાલાકી ભોગવવી પડતી હતી, પરંતુ મુખ્યમંત્રીએ આ જાહેરાતથી બનાસકાંઠાના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। આજે સીએમ સાહેબે જાહેરાત કરી છે કે 24 તારીખ સુધીમાં દિવસે લાઇટ આપવાની શરૂઆત થશે, તો ખરેખર ખૂબ આનંદ અનુભવું છું ખેડૂત હોવાના નાતે। અને ખરેખર જો ખેડૂતને ખૂબ તકલીફો હતી, ઠંડીમાં પાણી વાળવા જવું, બોરે જતા રસ્તામાં એરું જજરું હોય અથવા તો જનાવર પણ ખૂબ હતા અને ખૂબ તકલીફ પડતી। પેલા ઘણા એવા પણ ખેડૂતો હતા કે રાત્રે પાણી વાળીને હોઈ જતા હતા, જનાવર રાતના હેરાન કરતા હોય એટલા માટે। એટલે ખરેખર સરકારે આજે દિવસે લાઇટ આપવાનો નિર્ણય એ ખૂબ આવકાર્ય છે અને હું તો આનંદની લાગણી અનુભવું છું। ખરેખર આ એક પ્રસન્નીય આયોજન કહેવાય કે જે દિવસે લાઇટ આપવાની વાત કરી છે। આના કારણે મુખ્ય ખેડૂતોને જે ખેડૂતો પાણીનો બચાવ, આપણા મુખ્યમંત્રીએ જે જાહેરાત કરી છે 24 તારીખથી વીજળીની દિવસે આપવાની છે, એમાં ખેડૂતોને ઘણો બધો ફાયદો રહેશે। જે દિવસે લાઇટ આવશે એના કારણે ખેડૂતોને પાણી પિયત પાવામાં કશું વધુ નહીં આવે। જે રાતે આવતી હતી એનાથી ખેડૂતોને જીવજંતુનો અને રાતે પાણી વાળવાનું ખૂબ તકલીફ પડતી હતી। અને બીજું કે રાતે જે પાણી આવતું ને એનાથી ખેડૂત બિચારો ઠંડીનો, એક તો ઠંડી હોય એવી પડતી હોય એવી ઠંડીનું પાણી વાળે અને અમુક જગ્યાએ પછી જીવજંતુનો ઘણો બધો ભય રહેતો। આનાથી જે સાહેબે આપણે જે વાત કરી છે, જાહેરાત કરી છે, એ બહુ સરસ કરી છે અને એનાથી ખેડૂતોને બહુ, જયારે આ રાતની લાઇટ આવતી ત્યારે ઘણી જ તકલીફ પડતી અને આ મુખ્યમંત્રીની જાહેરાત સાંભળીને ખૂબ જ ખુશ થઈ। કેમ કે રાતે એટલી તકલીફ પડતી કે રાતના અમારે ફુવારા સિસ્ટમ વાપરી એટલે રાતે પલળી જતા, રાતની ઠંડી એટલી બહુ લાગતી અને આખી રાત ઉજાગરો જ થતો। એટલે અમે આ જાહેરાત સાંભળીને ખૂબ જ, રાતના લાઇટ આવતા હતા એટલે ઝેરી જે જીવજંતુ બધી રીતે તકલીફ પડતી। ઠાર હોય તો ઠારમાં તકલીફ પડે થોડી, પાણીની બધી રીતે, અને ટાઈમસર પાણી નતું અપાતું પિયત। દિવસે હાલે સારું, ફાયદો ઘણો થઈ જાય દિવસે પાણી હાલે બધી રીતે ફાયદો જ છે। દિવસે હાલે સારું, પિયત ટાઈમસર પીવરાય, પેલું થોડું ઓછા વધુ પીવીએ ના, બધી રીતે ટાઈમસર પીવરાય। 2 કલાક આખું 2 કલાક હેડે, ફાયદો જ છે ખેડૂતોને। લગભગ રાતના વારામાં જે લાઇટ આવે છે એમાં ખૂબ જ ટીપું આવે છે, બરોબર। અહીંથી ખેડૂત ચાલુ કરી અને લગભગ તો એને ફુવારે ના પોકે પાછળથી ટીપાઈ જાય છે, બરોબર। પછી અત્યારે તો ઘણા ટ્રેપ થયા છે, ગીતું રશિયા રૂપાલા ને આવું બધું, બરાબર। પણ લગભગ ખેડૂતોના બિલ 200 રૂપિયા પણ બાકી હોય તો આઈને કાપી જાય છે, બરોબર। એટલે ખેડૂતને લગભગ હાલ બિલ ભરવા એ બહુ કાઠું કામ છે, બિલ ભરી શકતા નથી। એના કારણથી તો લગભગ કાપેલા કોકના કનેક્શન પડ્યા રહે છે, પછી લાઇટની ટીપું હોય તો લગભગ વારા બગડતા હોય છે। એના કારણથી ખેડૂત હાલ ખૂબ પરેશાન છે, બરોબર। તો જે રાતનો પાવર છે એ લગભગ ખેડૂતનું માનવું એવું છે કે જો દિવસી પાવર થઈ જાય ને તો લગભગ ખેડૂત હેરાન પણ ઓછો થાય અને ખેડૂત જગતનો તાગ કહેવામાં આવે છે તો થોડો પગભર પણ રહે। દિવસે આવે અને કોઈક દિવસે રાતના 12 વાગે આવે અને જીવજંતુ અને ટીપો મારે 1-2, પછી ફેલ લઈ જાય અડધી, તો કોઈ ઊંઘાઈ ગયો હોય છોકરો અને કોઈ જીવજંતુ નીકળે તો કરડવાનો ભય તો રહે ને, એ પણ નુકસાન મોટું પડે। હા, નુકસાન તો એ પાણી કલાક લોબેનનું પાણી જતું હોય એટલે રેલ પડે ને કોઈ પીએ ના પીએ એવું થાય। હા, ખેતી ઓછી થાય, પાકે ના હુકાઈ જાય એવું બધું બને। 8 કલાક લાઈટ આવે, 1-2 કલાક ફેલ જાય। તો સમાચાર